નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જે પણ સ્ટુડન્ટ્સ ગુજકેટ 2026 જે આ 29 માર્ચે યોજાવાની છે, ઓકે, તો તમને ખબર છે મિત્રો કે થોડા સમય પહેલા એક અપડેટ આવી હતી 16 માર્ચના રોજ એની હોલ ટિકિટ છે આવી ગઈ છે, બરોબર છે. 16 માર્ચના રોજ અપડેટ આવી હતી. ઓકે, તો આજના વિડીયોમાં શેની વાત કરવાના છે કે ગુજકેટ જે પણ સ્ટુડન્ટ આપવા જાય છે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને ટાઈમ શેડ્યુલ શું છે, બરોબર છે. તમારે કઈ વસ્તુ લઈને જવાની છે, બરોબર છે. ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ આમાં અપિયર થયા છે, ઓકે, અને અન્ય બોર્ડના પણ કેટલાક વિદ્યાર્થીઓ જે છે આ બોર્ડની એક્ઝામ આપવાના છે કેટલા અપિયર થયા છે એની આપણે વાત કરીશું, બરોબર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો થવાનો છે. જે પણ સ્ટુડન્ટ ગુજકેટ એક્ઝામ આપે છે તો આ વિડીયો જોઈને જ જજો કે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. અને કોઈ બી તમને ગુજકેટ બોર્ડને લગતી કોઈ બી કન્ફ્યુઝન હોય, બરોબર છે, તો એ જે છે મને કોમેન્ટ બોક્સમાં કહેજો, તો એનો ઉત્તર જરૂરથી આપીશ, બરોબર છે. ઓકે, તો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવી જ નીટ ઇન્ફોર્મેશન, ઓકે, આવી તો નીટ ને લગતી ઇન્ફોર્મેશન, બોર્ડ, ગુજકેટ તમામ જે કોર્સ છે એડમિશન ને લગતી ઇન્ફોર્મેશન આ ચેનલ પર આવતી રહે છે. ઓકે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો જેથી તમને તરત અપડેટ જે છે મળતી રહે. ઓકે, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો કે જેથી અમને પણ મોટિવેશન મળતું રહે. ઓકે, હવે જો અહીંયા આપણે એક અપડેટ આવી છે, બરોબર છે, ન્યૂઝપેપરમાં એક અપડેટ આવી છે, એક આર્ટિકલ છે જેની આપણે અહીંયા વાત કરીશું. તો એમાં લખ્યું છે કે ઇજનેરીની હજારો બેઠકો ખાલી છે છતાં એ ગ્રુપમાં વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષાર્થીઓ જે છે વધ્યા છે ગુજકેટમાં, બરોબર છે. એટલે કે ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ અને ફાર્મસી ના કોર્સમાં જો તમને એડમિશન લેવું હોય તો ગુજકેટ એક્ઝામ તમને ખબર છે કે મેન્ડેટરી હોય છે. ઓકે, તો ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે નીટની એક્ઝામ પણ આપતા હોય છે, બરોબર છે, અને એમને મેડિકલ કોર્સમાં જવું હોય છે, બરોબર છે, કે જેથી MBBS, આયુર્વેદિક, હોમિયોપેથી, ડેન્ટલ, બરોબર છે, વગેરેમાં એડમિશન લઈ શકે. ઓકે, તો ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસી કોર્સના એડમિશન માટે હોય છે. ઓકે, તો કેટલા વિદ્યાર્થીઓ અપ્લાય થયા છે તો કે 1.35 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ 29 માર્ચ ગુજકેટ એક્ઝામ જે છે આપવાના છે. એ ગ્રુપમાં 9,231 વિદ્યાર્થીઓ જે છે એ ગયા વર્ષ કરતા વધ્યા છે, બરોબર છે. તો એ ગ્રુપના સ્ટુડન્ટ પણ ઘણા બધા જે છે આ ગુજકેટની એક્ઝામ આપવાના છે, બરોબર છે. તો આ લખ્યું છે કે ગત વર્ષની તુલનાએ કુલ 6,169 વિદ્યાર્થીઓ જે છે વધ્યા છે અને બી ગ્રુપમાં જે છે એ 3,077 વિદ્યાર્થીઓ જે છે એનો ઘટાડો થયો છે, બરોબર છે. એટલે એ ગ્રુપના સ્ટુડન્ટ વધ્યા છે અને બી ગ્રુપમાં જે છે એ ઘટ્યા છે, બરોબર છે. તો હવે તમને ખબર છે કે જે ફાર્મસી છે કોર્સ, બરોબર છે, મેડિકલ કોર્સ છે, તો નીટ માટે પણ ઘણા બધા સ્ટુડન્ટ જે છે આમાં અપિયર થાય છે કે નીટની એક્ઝામ પણ આપતા હોય છે, ગુજકેટની એક્ઝામ પણ આપતા હોય છે, બરોબર, કે જેથી જે 12th ના જે MCQs છે એની પ્રેક્ટિસ થઈ જાય, બરોબર છે. તો ઘણા વિદ્યાર્થીઓ એવા પણ આમાં હોવાના કે જે નીટની એક્ઝામમાં જે છે એના આધારે એડમિશન લેવાના હોય, બરોબર છે. ગુજકેટ જે છે તે માત્ર એમના પરીક્ષણ માટે આપતા હોય છે, બરોબર. પહેલા બીજી એ વાત કરું કે ગુજકેટ એક્ઝામમાં કોર્સ જે છે એ 12th નો કોર્સ હોય છે આખો, બરોબર છે, 12th બોર્ડ નો આખો કોર્સ હોય છે, બરોબર છે. એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા તો મેથ્સ જેને હોય એ ગ્રુપ, બરોબર છે, એનું પેપર જે થતું હોય ને એ બી ગ્રુપ હોય તો એને 4 પેપર આપવા પડતા હોય છે, બરોબર છે. હવે ફિઝિક્સ જે છે તો ફિઝિક્સના જે છે 40 MCQ હોય છે, કેમેસ્ટ્રી જે છે એના પર કેટલા હોય છે તો કે 40 MCQ હોય છે, પછી બાયોલોજી અથવા મેથ્સના બી 40 MCQ હોય છે, બરોબર છે. તો આ MCQ એક MCQ નો 1 માર્ક હોય છે, બરોબર છે. દરેક સબ્જેક્ટ માટે તમને કલાક મળે છે, 3 કલાકની એક્ઝામ હોય છે, બરોબર છે. અને જે બી ગ્રુપ છે એમને 4 કલાકની, બરોબર છે. એક MCQ માટે 1 કલાક મળે, એક MCQ માટેનો 1 માર્ક હોય છે અને જો તમને એક MCQ ખોટો પડે, બરોબર છે, તો એનો 0.25 માર્ક જે છે એ કપાય છે, બરોબર છે. એટલે એક તો કપાશે પરંતુ 0.25 ઉપરાંત એટલે 1.25 માર્ક જશે, બરોબર. એટલે કે નોટ અટેમ્પ કરો તો સારું, બરોબર છે, વધારે ખોટા ટીક ના કરો. ઓકે, અને 29 માર્ચે છે ગુજકેટ, આજે 20 માર્ચ થઈ, બરોબર છે. તો માત્ર 8 દિવસ જે છે તૈયારીના બાકી છે, તો ખૂબ જ કઠોર પરિશ્રમ કરો અને તમારી મનગમતી એવી ટોપ નંબર 1 એવી કોલેજમાં તમે એડમિશન લો એવું ઈચ્છું છું. ઓકે, તો એના માટે ઓલ ધ વેરી બેસ્ટ સ્ટુડન્ટને. ઓકે, ત્યારબાદ જો હવે અહીંયા એક આર્ટિકલ આવે છે ને વાંચીએ કે 668 કેન્દ્રો પર જે છે આ પરીક્ષા યોજાવાની છે 29 માર્ચે, બરોબર છે. 6,857 બ્લોકમાં તમારી હોલ ટિકિટ જે છે એ તમને આપી દેવામાં આવી છે. ઓકે, ત્યારબાદ અહીંયા લખ્યું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચે લેવાની ગુજકેટ માટે 1.35 થી વધુ વિદ્યાર્થીઓ નોંધાય છે, જેમાં ગત વર્ષની તુલનાએ 6,169
70 વિદ્યાર્થીઓનો વધારો થયો છે અને આશ્ચર્યજનક રીતે ઇજનેરીની હજારો બેઠકો ખાલી હોવા છતાં પણ એ ગ્રુપના પરીક્ષાર્થીઓની સંખ્યામાં 9,231 જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે 9,231 વિદ્યાર્થીઓ જે છે આનો વધારામાં આવ્યા છે ગયા વર્ષની તુલનાએ. બરોબર છે. અને બી ગ્રુપમાં ઘટાડો થયો છે. બરોબર. ત્યારબાદ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ એક્શન પ્લાન મુજબ 34 ઝોનમાં 668 બિલ્ડિંગોમાં બરોબર છે આ જે પરીક્ષા જે છે યોગ્ય જવાની છે. બરોબર. સંપૂર્ણ સુરક્ષા હેઠળ. બરોબર છે. ઓકે. ત્યારબાદ લખ્યું છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચ 2026 ના રોજ લેવાનારી ગુજકેટ પરીક્ષા માટે વિસ્તૃત એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓકે. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 1,35,875 વિદ્યાર્થીઓ છે, જે ગયા વર્ષની તુલનામાં કેટલા હતા? 1,29,700. હવે જો મિત્રો બરોબર છે તો કે ડે બાય ડે એટલે કે યર બાય યર બરોબર છે આ વધારો જે છે ને એ નોંધાતો જાય છે. ઇવન નીટ હોય કે ગુજકેટ હોય કે બોર્ડ હોય બરોબર છે ગમે તેમાં તમે જુઓ તો વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જ જોવા મળતો હોય છે. બરોબર છે. એટલે કોમ્પિટિશન પણ બરોબર છે એડમિશન માટે ખૂબ જ વધેલી હોય છે. નીટમાં પણ જે તમે જુઓ કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પણ વધારે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થવાનું અને વધારે વિદ્યાર્થીઓ જે છે નીટ આપવાના. બરોબર. તો કોમ્પિટિશન જે છે આમાં વધતી જાય છે તો મેરિટ પણ આમાં કટ ઓફ પણ જે છે ઊંચું જવાની શક્યતા હોય છે. બરોબર છે. એટલે ખૂબ જ સારો પરિશ્રમ કરો અને એવા માર્ક લાવો કે જેથી તમને તમારી મનપસંદ કોલેજ મળે. બરોબર છે. ઓકે. તો આ જે છે એની ઇન્ફોર્મેશન તમારે અહીંયા વાંચી લેવાની. બરોબર છે. જે વિદ્યાર્થીઓ કેટલા નોંધાય છે. અને બીજી વાત કે ખૂબ જ અગત્યની વાત મારે તમારે કરવાની છે કે જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવા જાય છે બરોબર છે તો સાદું કેલ્ક્યુલેટર રાખવાનું છે તમારી સાથે. ત્યારબાદ જે ફીની રસીદ જે તમે હોલ ટિકિટ કે ગમે તે હોય બરોબર. ત્યારબાદ બોલ પેન તમારે જે છે એ સાથે રાખવાની છે. બરોબર છે. બ્લેક પેન બ્લુ પેન હોય બરોબર છે તમારી અનુકૂળતા મુજબ. ઓકે. સ્માર્ટ વોચ કે મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો તમારા ખિસ્સામાં ના અથવા કોઈ વિદ્યાર્થી લઈ ના જાય એની ખૂબ જ સરળતાથી કાળજી રાખવી. બરોબર છે. ત્યારબાદ જુઓ તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય ને તો 28મી માર્ચ થી 24 કલાક આ સ્ટેટ કંટ્રોલ રૂમ જે છે ચાલુ થઈ જવાનો છે, જેમાં આ જે નંબર આપ્યો છે બરોબર છે તો એના પર તમે કોલ કરીને તમારું સોલ્યુશન જે છે મેળવી શકો છો. એટલે તમારે એના વિશે કોઈનું પણ કન્ફ્યુઝન નહીં રહે. બરોબર. એટલે કે ખૂબ જ તમારે ઇઝીલી બરોબર છે કોઈ પણ ટેન્શન સ્ટ્રેસ વગર એક્ઝામ આપવાની છે. તમને બધું જ આવડે છે. તમને ખૂબ જ આ જે બોર્ડની એક્ઝામ છે એમાં ખૂબ જ તૈયારી કરી છે. 12માનો કોર્સ કર્યો છે. બરોબર. એટલે કોઈ પણ ટેન્શન નહીં લેવાનું. બરોબર છે. જે PYQ હોય એ બધા કરી નાખો 12માના કોર્સના. બરોબર છે. NCERT પર વધારે ધ્યાન દો. બીજું કોઈ બહારનું મટીરિયલ ના આડો. બરોબર છે. NCERT પૂરેપૂરી વાંચી લો. કોઈ પણ MCQ ની બહારનો નહીં આવે. બરોબર છે. એટલે આ જે ગુજકેટની એક્ઝામ છે બહુ સરળતાથી તમે આપી શકો છો. ઓકે. તો આ વિડીયોનો ઉદ્દેશ એ છે કે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે, તમને ખ્યાલ આવે કે ગુજકેટની એક્ઝામમાં શું હોય છે. બરોબર છે. એના વિશેની આપણે માહિતી આપણે આપીએ છીએ. બરોબર છે મિત્રો. જે આ ગુજકેટનું ટાઈમ શેડ્યુલ શું છે એની આપણે વાત કરી લઈએ. હવે જુઓ તમારે એક્ઝામ હોલમાં ક્યારે એન્ટ્રી લેવાની છે, પેપર ક્યારે શરૂ થશે, રિસેસ ક્યારે છે, બ્રેક ક્યારે છે, બધાની આપણે વાત કરીએ. ઓકે. તો સૌથી પહેલા તમારું થવાનું છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર 1 બરોબર છે. જેના માટે તમને 2 કલાક આપવામાં આવશે. યાદ રાખજો. બરોબર છે. 2 કલાક જે છે તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી જોડે હશે. તમે પહેલા કેમેસ્ટ્રી કરો કે ફિઝિક્સ કરો એ તમારા પર છે. બરોબર. પરંતુ ફિઝિક્સ તમારે પહેલા કરવાનું છે કે જેથી એમાં સમય ના બગડે. બરોબર. ત્યારબાદ તમારે કેમેસ્ટ્રી કરવાનું છે. હવે જો શાળાનો તમારે એક્ઝામિનેશન હોલ છે એમાં એન્ટ્રી લઈ લેવાની છે. બરોબર છે. ત્યારબાદ શાળાની ઓકે. ત્યારબાદ જો તમે અહીંયા લખ્યું છે કે તમારી જે સુપરવાઇઝર હશે તે તમારી હોલ ટિકિટ ચેક કરશે, એમાં સાઇન કરશે. તે પછી તમને જે આન્સર શીટ છે MCQ શીટ છે એ આપશે. બરોબર. ત્યારબાદ ટેસ્ટ બુકલેટ શીટ જે છે બધાનું વિતરણ કરતા કરતા તમને 10 વાગ્યા સુધી જે છે આ બધું પ્રક્રિયા ચાલશે. 10 વાગે તમારી એક્ઝામ ચાલુ થશે અને 12 વાગ્યા સુધી જે છે 2 કલાક સુધી તમારી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની એક્ઝામ ચાલશે. એટલે વસ્તુ ક્લિયર. ત્યારબાદ 12 ને 6 બ્રેક પડશે તમારું. જો અહીંયા લખ્યું છે બરોબર છે રિસેસ છે. ત્યારબાદ 1 કલાકનો બ્રેક રહેશે. ત્યારબાદ બાયોલોજીનું પેપર ચાલુ થશે. બાયોલોજીનું પેપર જે છે ક્યારે ચાલુ થશે મિત્રો? તો અહીંયા લખ્યું છે કે 1:40 ચાલુ થશે અને 2:40 પૂરું થઈ જશે. અને જ્યારે બાયોલોજીનું પેપર પતે ત્યારબાદ મેથ્સ વાળાનું પેપર ચાલુ થશે, જેને ગણિતનું પેપર છે. બરોબર છે. હવે જો જેને મેથ્સનું પેપર છે એ જે છે બાયોલોજી પછી છે. બરોબર. તો જેને મેથ્સનું પેપર છે એ 3:30 ચાલુ થશે. ક્લિયર છે. અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે એનું પેપર જે છે 5 કે 4 બરોબર છે. એનું પેપર જે છે 5 વાગે પૂરું થશે. ઓકે. અહીંયા લખ્યું છે કે ટેસ્ટ કોમન્સ એટલે કે 4 અહીંયા લખ્યું છે કે ટેસ્ટ બિગિન્સ એટલે કે 4 વાગે પેપર ચાલુ થશે અને 5 વાગે પૂરું થશે. 1 કલાકનો સમય મળશે. બરોબર છે. તો આ તમારે શેડ્યુલ ખાસ અગત્યથી જોઈ લેવું. જો તમે અહીંયા દેખાડ્યું છે મેં. બરોબર છે.
તો આ જ પ્રમાણે તમારે જે હોલ ટિકિટ હોય એમાં જે સેન્ટર લખ્યું હોય બરોબર છે એના પહેલા તમારે એક દિવસ જઈ આવવાનું કે આ સેન્ટર છે કે જેથી ગલત કોઈ ખોટા સેન્ટર પર તમે ના પહોંચી જાઓ બરોબર છે એવું થઈ જાય છે પણ આ વિદ્યાર્થીઓને એટલે સારી રીતે સેન્ટરને નિરીક્ષણ કરી જવું બરોબર છે અને હોલ ટિકિટ પેન કેલ્ક્યુલેટર કશું રહી ના જાય એવી રીતે જવું બરોબર છે તો ખૂબ જ કાળજીપૂર્વક એક્ઝામ આપી તમને બધું જ આવડે છે બી કોન્ફિડન્ટ બરોબર છે થઈ જશે એવું યાદ રાખો બરોબર છે તો મળીએ છીએ મિત્રો કોઈક નવા વિડીયો સાથે આ મારે ગુજકેટને લગતી ઇન્ફોર્મેશન તમને આપવાની હતી ઓકે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીએ છીએ મિત્રો કોઈક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ